અમદાવાદના જશોદાનગર 4 રસ્તાથી રબારી કોલોની 4 રસ્તા સુધી એક રિક્ષા ચાલકે 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે બેદરકારીપૂર્વક અને સર્પાકાર રિક્ષા ચલાવીને જોખમી સ્ટન્ટ કર્યો હતો, જેનો વિડીયો સામે આવતા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તેનું નામ સોનુસિંહ ખટીક હોવાનું અને તે નારોલમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. આ વિડીયોમાં એક કાર ચાલક સાથે અકસ્માત થતા પણ રહી ગયો હોવાનું દેખાઈ રહ્યું છે. ત્યારે ધરપકડ બાદ આરોપીએ પોલીસ સામે માફી પણ માંગી હતી. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી 22 લાખથી પણ વધુની ઘરફોડ ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પાલડીની પાર્શ્વનગર સોસાયટીના એક બંગલોમાં 2 ચોર દિવાલ કૂદીને ઘૂસ્યા હતા, જે બાદ લોખંડની ગ્રીલ તોડીને મકાનની અંદર પ્રવેશ્યા હતા અને ડાઇનિંગ ટેબલ ઉપર બેસી ચર્ચા પણ કરી હતી. જે બાદ તિજોરીનું લોક તોડી દાગીના તથા રોકડ મળીને 22 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ત્યારે પોલીસે ગુનો દાખલ કરી ચોરોની શોધખોળ શરૂ કરી છે.